આપણા પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ કોઈ અજોડ રીતે થઈ રહ્યો છે. એક તો વર્ષોથી આપણું ગામ સમરસ ગામ છે. અહીંયા ચૂંટણી નથી થઈ. તમારી સમજદારીને અમે વ્યાસપીઠેથી અભિનંદન આપીએ છીએ. ભારત વર્ષની એકતા અને અખંડિતતાના મહાન શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સુંદર પ્રતિમાના લોકાર્પણની સાથે આ કથાનો અને ઉત્સવનો આરંભ થઈ રહ્યો છે. સાથે સાથે તાજેતરની અંદર ગરવી ગુર્જર ધરાના પનોતા પુત્ર એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને એમની ટીમ એમના નેતૃત્વમાં જે વિજય પ્રાપ્ત થયો છે બંગાળ વગેરેમાં, એમને જોરદાર તાલીઓથી વધાવી. બંગાળની પરિસ્થિતિ આપણા હૃદયને ધ્રુજાવે એવી હતી. ભગવાનની કૃપાથી ત્યાં જબરજસ્ત પરિવર્તન આવેલું છે. તો ભારત વર્ષની આ શાણી પ્રજાને જોરદાર તાલીઓથી વધાવું. એ જ રીતે આ ગરવી ગુર્જર ધરામાં તાજેતરની અંદર નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતોમાં પણ ગુજરાતના સીએમ હોય, જગદીશભાઈ હોય, નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય, એમના નેતૃત્વમાં ગુજરાતની પ્રજાએ જે શાણો નિર્ણય લીધો છે, ગુજરાતની પ્રજાને જોરદાર તાલીઓથી વધાવો. આ ભારતીય સંસ્કૃતિની વિચારધારાનો વિજય છે. ઋષિ મુનિઓની વિચારધારાનો વિજય છે. ભારત વર્ષના ભવ્ય ઇતિહાસ ગાથાના પુનરુત્થાનનો સમય છે. ત્યારે દરેકના હૃદયમાં આજે આનંદ થઈ રહ્યો છે. તો આજે આપણે બધા ફરીથી જોરદાર તાલીઓ સાથે ભારતના નવા સૂર્યોદયને તાલીઓથી વધાવીશું.